બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને લઈને સીધી અસર ડાય સ્ટાફ પર જોવા મળી છે। ગુજરાત ડાય સ્ટાફ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર અમદાવાદના નરોડા, વટવા અને ઓઢવથી બાંગ્લાદેશના પ્રોસેસિંગ ઉદ્યોગને રિએક્ટિવેટ ડાયઝ સપ્લાય કરનારાઓના અંદાજે ₹800 થી 1000 કરોડ ફસાઈ ગયા છે। તેમના મતે ફેબ્રિક્સને પ્રોસેસ કરીને તેને અવનવા કલર આપવા માટે રિએક્ટિવ ડાયઝની બાંગ્લાદેશ માટે મોટે પાયે નિકાસ કરવામાં આવે છે। તો દેશમાંથી કુલ કેમિકલની થતી નિકાસના 10 થી 12% જેટલી નિકાસ એટલે કે બાંગ્લાદેશમાં કરવામાં આવી રહી છે। આ નિકાસ કરનારાઓના માલ ફસાયા છે। તો ભારતમાંથી બાંગ્લાદેશમાં રિએક્ટિવ ડાયઝની થતી નિકાસ અંદાજે ₹2500 કરોડથી વધારેની હોવાનું માનવામાં આવે છે। સામાન્ય રીતે 90 દિવસની એલસી પર પેમેન્ટ આવી જતું હોય છે, પરંતુ બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાને પરિણામે પેમેન્ટ અટવાયા છે। તો ઘણાના કન્સાઇનમેન્ટ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા છે। કેટલાકના કન્સાઇનમેન્ટ ભારત અને બાંગ્લાદેશની જોડતી સરહદ પર પડેલા છે। તો આમ પેમેન્ટ ઉપરાંત ઓન રૂટ માલ પણ ખાસો અટવાયેલો પડ્યો છે। પરિવર્તન થઈ રહી છે એના હિસાબે અમારા ડાયસ્ટફ ઉદ્યોગમાં બીજી કોઈ રીતે પરેશાની નથી, પણ અત્યારે આગામી કામમાં મળવા મુશ્કેલ છે। અને અત્યારે અહીંયા જે એક્સપોર્ટ જે થઈ રહ્યું છે અને જે બોર્ડર ઉપર માલ પહોંચ્યો હશે એ માલને છોડાવતા પબ્લિકને, ત્યાંના વેપારીઓને વાર લાગશે। તો એના હિસાબે થોડાક પેમેન્ટ અટવાયેલા રહેશે, આવી જશે ખરા, કારણ કે બધા પેમેન્ટ એલસી એટ સાઇટ હોય છે, એટલે પેમેન્ટ આવવામાં કોઈ તકલીફ નથી। પરંતુ ત્યાં થોડી સ્થિતિ થોડીક નોર્મલ થાય અને સિચ્યુએશન થોડી નોર્મલ થાય તો કદાચ ઉદ્યોગો પાછા ચાલે। પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અમારે કામકાજ થોડુંક સ્થગિત કરી દેવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે।